નમસ્કાર દર્શક મિત્રો, માલન તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવા શેતાનગર પાસે તારીખ 14 માર્ચ 2026 શનિવાર સાંજના 5 કલાકે હિન્દુ સંમેલન સમિતિ મહુવા નગર દ્વારા સંતો મહંતોની નિશ્રામાં હિન્દુઓનું ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને સંગઠનાત્મક હેતુ માટેનું મિલન, જેનો હેતુ ધર્મની સેવા, સંરક્ષણ, સંસ્કાર અને સમુદાયની પ્રગતિ માટે એક વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચ પરિવર્તનથી રાષ્ટ્ર નિર્માણ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી, નાગરિક કર્તવ્યના સૂત્ર સાથે કાર્યક્રમની શરૂઆત ભારત માતા શ્રી રામચંદ્રજીને અભિષેક કરેલ સરયુ જળ કળશ અને હિન્દુ ધર્મના ભગવા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું હતું। આ સાથે સંતોની પાવન ઉપસ્થિતિમાં સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખોટોડાના મહંત શ્રી ભારદ્વાજગીરી મહારાજ, પંચ આહવાન અખાડા મુખ્ય સંરક્ષક સંપૂર્ણ ભારત, તેમજ મહંત શ્રી શિવ ચેતનગીરી બાપુ, પંચ દશનામ જૂના અખાડા RSSP સૌરાષ્ટ્ર પ્રાંત તથા કોઠારી સંત શ્રી વિનમ્ર મુનિદાસ સ્વામી BAPS મંદિર મહુવા, તેમજ મહંત શ્રી રાજુબાપુ રામપાસ રહો મંદિર મહુવા તથા મહંત શ્રી યોગાનંદગીરી બાપુ શનિદેવ આશ્રમ મહુવા સેક્રેટરી આહવાન અખાડા, તેમજ યોગ ગુરુ સ્વામી શ્રી ઓમરામ બાપુ લોયંગા કળમોદર તથા ભાગવતાચાર્ય શ્રી યજ્ઞેશભાઈ ઓઝા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। તેમજ સ્કૂલના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત સંતો મહંતોનું સ્વાગત પુષ્પગુચ્છ તેમજ ફૂલહારથી આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું। સંતો મહંતો દ્વારા આ સંમેલનને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત સર્વોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મહુવાના તમામ હિન્દુ સંગઠનોના કાર્યકરો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ હોદ્દેદારો તથા સ્વયંસેવક બંધુઓ, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, બજરંગ દળના કાર્યકરો તેમજ મહુવાના દરેક જ્ઞાતિ સમાજના શ્રેષ્ઠીઓ, વેપારીઓ, રાજકીય આગેવાનો, રાજકારણીઓ, મહાનુભાવોની બહોળા પ્રમાણમાં વિશેષ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। તેમજ મહુવાના સનાતની ભાઈઓ બહેનો, બાળકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનના સમાપન બાદ અલ્પાહાર તથા ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી। જ્યાં સનાતનીઓ ભેગા થતા હોય ત્યાં ઉર્જાનું જ વાતાવરણ, ત્યાં નિરાશા, હતાશા નહીં। આ દેશ રઘુવરનો દેશ છે, એટલા માટે બધા કમર સીધી રાખીને આ દેશ બજરંગબલીનો છે, એટલા માટે આપણે બધા ઓમકારના આલેખથી થોડી વાર ભરીએ અને 2-5 મિનિટ માટે આવો। જય સિયારામ, મહાદેવ હર।
સંઘ શતાબ્દી વર્ષ અને એની પ્રેરણાથી હિન્દુ સંમેલનના આયોજન આખા ભારત વર્ષમાં થઈ રહ્યા છે, ત્યારે મહુવા નગરમાં આજે તારીખ 14/3/2026 ના રોજ એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થયું અને બહોળી સંખ્યામાં સંતોની, હિન્દુઓની ઉપસ્થિતિ રહી, મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટેના સંદેશો, હિન્દુને મજબૂત બનાવવા માટેના સંદેશો એ પ્રસારિત કરવામાં આવ્યા, જે બદલ સર્વોનો આભાર પણ વ્યક્ત થયો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ હિન્દુ સમાજે એક થઈને કામ કર્યું. એવો એક સારો એવો સંમેલનનો પંચ પરિવર્તનના સંદેશથી રાષ્ટ્ર નિર્માણ થાય, મજબૂત બને, એવી જ અભ્યર્થના સાથે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.